આવનાર રામનવમીના તહેવારને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પણ વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શહેરને ભવ્યથી અતિભવ્ય રીતે શણગાર કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોરાહાઓ અને મંદિરોને લાઇટિંગ અને ધ્વજોથી ધાર્મિક માહોલ સર્જાયો છે. ઉના નગરપાલિકાના કોર્પોરેટર અલ્પેશ બામણિયા અને તેમના ધર્મપત્ની ગુજરાતી લોકગાયક કલાકાર રાજલ બારોટ ઉના શહેર તથા ગ્રામ્ય પંથકની જનતાને રામનવમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉના શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એકતાથી ભવ્ય શણગાર કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને ઉના પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.